પાણી અને લાઇટ, રોડ રસ્તા અત્યારે આમાં ગારાની અંદર કોઈ નીકળી નથી શકતું, કાદવ કીચડની અંદર પૂરું પાણી આવતું, ગાડી પડે છે, કોઈ હાલી શકતા નથી છોકરા, બરાબર. બેનો દૂધ શાક લેવા તો તોય પડે છે લપસા ગાડીઓ, કોઈ સુવિધા છે નહીં કાંઈ, બરાબર. એની નમ્ર વિનંતી એ બધું કરવો એ કામ. તમારે અહીંયા રોડ રસ્તા બને, લાઇટ પાણીની સગવડતા મળે, સુવિધા મળે. પાણીની સુવિધા આપી છે, પાણી પૂરું ફોર્સથી આવતું નથી, અને ભાજપના મળતિયા છે એને 6ની લાઈનમાં 3ના મોઢા દઈને પ્રાઇવેટ કનેક્શન લઈ લીધા રાતોરાત. લઈ ગયા. હવે એનો જે રસ્તો થતો હોય એ તંત્ર કરે, બરાબર. એમાં પાણીના ભાગ પાડ્યા, અને હાલમાં પાણી ચોમાસાના પાણીનો કોઈ નિકાલ નથી, અને પબ્લિક વેરો ન ભરે તો પાલિકાવાળા વેરો ઉઘરાવવા ઢોલ લઈને આવે છે. તો જેની પાસે આ લીઝના કે જેના પૈસા આ પ્લોટિંગના બાકી હોય એની પાસે પાલિકાવાળા ઉઘરાણું કરે, બરોબર છે, અને અમને સુવિધા આપે. આ શેરીમાં અમારે આવે છે ને એ શેરીમાં પાણી આવતું નથી, થોડુંક જ આવે તો 2-4 બેડ. આ લોકોને પાછળની શેરીમાં, પાછળની સોસાયટીમાં ક્યાંય પાણી આવતું નથી. એ સમસ્યા તમારે હલ કરવાની છે. તે પછી અમારા પાણીનો ક્યાંય નિકાસ નથી, વરસાદના પાણીનો, એ તમારે એક હલ કરવાનો છે. પછી આ લાઇટું નથી ક્યાંય, જો અહીંયા ઓલા છે આ બધી ક્યાંય લાઇટું નથી આવતી, ક્યારેક થાય, ક્યારેક ન થાય. એ સમસ્યા તમારે હલ કરવાની છે. અને આમાં આ બધા કીચડમાં પડે ને, જો આ શેરી હમણાં નવી બની છે, એ સોસાયટીમાં નકરો ગારો, અને છોકરાઓનો સવાલ છે. એ લોકોને બિચારાને પાણી નથી પહોંચતું, એને તો કોઈને કાંઈ ડારે નથી, એ લોકોને કોઈને પાણી પહોંચતું નથી. એટલે એ તમારે કરવાનું. અને સ્કૂલવાળા છોકરાને કેમ જવું અમારે અહીંયાથી? આવડા છોકરાને લઈને જવું પડે, અને અહીંયા ઠેઠ સુધી બસ આવતી નથી લેવા. એટલે આ સમસ્યાની બધી સુવિધા તમારે અમને પાડવી. ન્યાય છે વધુ સરપંચ નો પાડી લ્યો. હા, સરપંચ નો ફોટો પાડો. એ બાજુ